સ્વાગત છે તમારું એમજી ટીચિંગમાં। મારું નામ છે જય મહેતા। અત્યારના આપણે ટોપિક નંબર 9 કરવાના છીએ, જેનું નામ છે બુદ્ધિ। આની અંદર તમને બીજા બે ટોપિક આપેલા છે। પહેલો છે બુદ્ધિની સંકલ્પના અંગેનો સમીક્ષાત્મક દ્રષ્ટિકોણ અને બીજો ટોપિક છે હાવર્ડ ગાર્ડનરનો બહુઆયામી બુદ્ધિનો સિદ્ધાંત। ખૂબ જ મોસ્ટ એમ્પી ટોપિક છે। પાછલા તમે કોઈ પણ પેપર ઉપાડીને જોઈ લેજો, ટેટ 1, ટેટ 2, ટાટ એસ અને ટાટ એચએસ, દરેક પેપરની અંદર આ ટોપિકમાંથી એમસીક્યુ હોય જ છે, બરાબર। ખૂબ જ મોસ્ટ એમ્પી ટોપિક છે। આની અંદર દરેક વસ્તુ યાદ રાખવાની છે, બરાબર। અમુક સૂત્ર આપેલા છે તે યાદ રાખવાનું છે, વૈજ્ઞાનિકના નામ આપેલા છે તે યાદ રાખવાના છે, બરાબર। અને લેવલવાળા એમસીક્યુ તમને આમાં જોવા મળશે। બની શકે તમને શરૂઆતના 2-4 ટોપિકની અંદર એમસીક્યુ છે ઇઝી લાગેલા હોય, પણ આમાં એટલા ઇઝી નહીં રહે, દરેક વસ્તુ યાદ રાખવી પડશે। એટલે વિડીયોને છેલ્લે સુધી અને ધ્યાનથી જોઈ લેજો। બીજી વાત, ઘણા લોકો ખાલી પીડીએફ ઉપર નિર્ભર રહેતા હોય છે। એમ વિચારે કે પીડીએફ મળી જાય એટલે એમાંથી વાંચી લેશું। તમે વાંચી શકતા તો સારી વાત છે, પણ હું જ્યારે તમને વિડીયો સમજાવતો હોઉં ત્યારે ઘણી બધી એવી વાત પણ કહેતો હોઉં છું કે જેની અંદર તમને યાદ રાખવું ઇઝી પડે, બરાબર। કઈ વસ્તુ આઈએમપી છે, કઈ વસ્તુ આઈએમપી નથી, એ પણ તમને કહેતો હોઉં છું। એટલે વિડીયોને છેલ્લે સુધી એકવાર જોઈ લેજો। અને આપણો વિડીયો ખાલી 20 થી 30 મિનિટનો હોય છે, તો તમને વધારે લાંબો વિડીયો પણ નથી કે 2 કલાકનો હોય તમારે 2 કલાક કાઢવી પડતી હોય, તમે અડધી કલાક આરામથી કાઢી શકો પોતાના માટે। એટલે વિડીયો જોવો જરૂરી છે। ઘણીવાર હું તમને એવી રીતે સમજાવતો હોઉં છું કે વિડીયો પૂરો થાય ત્યાં સુધીમાં તમને બધી વસ્તુ યાદ પણ રહી જાય, એટલે વિડીયો છેલ્લે સુધી જોજો, બરાબર છે। તો શરૂ કરીએ આપણે ટોપિક નંબર 9, બુદ્ધિની સંકલ્પના અંગેનો સમીક્ષાત્મક દ્રષ્ટિકોણ। પરંપરાગત રીતે બુદ્ધિને એક સાર્વત્રિક, જન્મજાત અને માપી શકાય તેવી માનસિક શક્તિ તરીકે જોવામાં આવતી હતી। મતલબ કે અત્યાર સુધી આપણે એવું સમજતા હતા કે બાળક જન્મે ત્યારે બુદ્ધિ લઈને જન્મતો હોય છે, બરાબર। પણ એ બુદ્ધિ માપી શકાય તેવી છે અને જન્મજાત છે અને સાર્વત્રિક છે કે ભાઈ એમનેમ જ રહેવાની છે, અને શું છે, એક માનસિક શક્તિ છે, આવું માનવામાં આવતું હતું। મનોવૈજ્ઞાનિકો જેવા કે લુઈસ ટર્મન માનતા હતા કે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત ચિંતન કરી શકે તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન છે। અમૂર્ત મતલબ શું, કે જે કાલ્પનિક વસ્તુનું ચિંતન કરી શકે, જે હાથમાં દેખાતું નથી, મતલબ કે આપણે એને અડી નથી શકતા, જે મૂર્ત નથી, બરાબર, એવી વસ્તુનું ચિંતન કરી શકે, એનો મતલબ કે એ વધારે બુદ્ધિમાન છે। આ વિચારધારામાંથી બુદ્ધિઆંક, ઇન્ટેલિજન્ટ કોશન્ટ, આઈક્યુની સંકલ્પનાનો જન્મ થયો, મતલબ કે આઈક્યુની શરૂઆત અહીંથી થઈ હતી। બુદ્ધિઆંક, આઈક્યુ અને તેની મર્યાદાઓ। બુદ્ધિઆંક એ વ્યક્તિની માનસિક વય અને શારીરિક વયના ગુણોત્તરને 100 વડે ગુણીને મેળવવામાં આવતો આંક છે। હવે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, એમસીક્યુમાં વારંવાર પૂછાયેલું સૂત્ર છે। આમાં જે અંશ અને છેદ છે ને એને ઉલટાવી નાખશે, તમને લાગશે કે આ એમસીક્યુ મારો સાચો છે, પણ સાચે તમે ઊંધું કરીને આવ્યા હશો, બરાબર। વસ્તુ ધ્યાનમાં રાખજો। આઈક્યુ બરાબર માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100। સૌથી પહેલાં માનસિક વય આવશે MA, બરાબર છે, પછી શારીરિક વય અને એને CA કહેવાશે, છેદમાં ગુણ્યા 100 આવશે। આધુનિક મનોવૈજ્ઞાનિક આઈક્યુની સંકલ્પનાની ઘણી મર્યાદાઓ દર્શાવે છે, બરાબર। સૂત્ર યાદ રાખી લેજો તમે, આ રીતના માપવાનું હોય છે આઈક્યુ, માનસિક વય છેદમાં શારીરિક વય, MA ના છેદમાં CA ગુણ્યા 100। સાંસ્કૃતિક પક્ષપાત, આ શું છે, મર્યાદા, 3 અલગ અલગ તમને મર્યાદા આપેલી છે। પેલું છે સાંસ્કૃતિક પક્ષપાત, મોટાભાગના આઈક્યુની કસોટી પશ્ચિમી, શહેર અને મધ્યમ વર્ગીય સંસ્કૃતિના સંદર્ભમાં બનેલી હોય છે, જે અન્ય સંસ્કૃતિની પૃષ્ઠભૂમિના બાળકો માટે અન્યાયી હોઈ શકે છે। મતલબ કે અલગ અલગ સ્થળ માટે અલગ અલગ આઈક્યુ હોવો જોઈએ, પણ એવું નથી આપેલું, એક જ પ્રકારની પેટર્ન છે, એક જ પ્રકારની પરીક્ષા છે, બરાબર। તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય કે ભાઈ ઝાડ ઉપર ચડવાની કોઈને વાત કરે, બાજુમાં વાંદરો બેઠું હોય, આવો તમે ફોટો ક્યાંક જોયેલો હશે, બરાબર। એક વાંદરો બેઠું હોય, એક માછલી હોય, બરાબર, એક સિંહ હોય, પછી કોઈ વાઘ હોય, અલગ અલગ પશુ પક્ષીઓ બેઠા હોય, અને ઝાડ ઉપર ચડવાની વાત કરે તો અમુક લોકોને એડવાન્ટેજ મળે અને અમુકને નિરાશ થઈ જાય કે ભાઈ આ વસ્તુ શું છે। એવી જ રીતના એમાં પક્ષપાત થતો હોય છે બુદ્ધિની અંદર। સંકુચિત માપન, આઈક્યુ કસોટી મુખ્યત્વે તાર્કિક અને ભાષાકીય ક્ષમતાઓનું માપન કરે છે, જે વ્યક્તિઓની સર્જનાત્મક, વ્યવહારુ કુશળતા અને સામાજિક સમજને ભાવાત્મક બુદ્ધિ જેવા મહત્વપૂર્ણ પાસાઓને અવગણે છે। તો શું વાત કરેલી છે કે સંકુચિત માપન, અમુક વસ્તુ જ છે આઈક્યુ માપે છે, જેમ કે તાર્કિક અને ભાષાકીય ક્ષમતા, પણ કોઈ વ્યક્તિ કેટલો સર્જનાત્મક છે, ક્રિએટિવિટી કેટલી છે, વ્યવહારુ કુશળ કેટલો છે, સામાજિક સમજ કેટલી છે, એનામાં ભાવનાત્મક બુદ્ધિ, બરાબર, જેને આપણે ઇમોશનલ કોર્શન કહેતા હોય, EQ કહેતા હોય, આ બધી વસ્તુ પાસાઓને અવગણના કરતી હોય છે। સ્થિરતાનો ભ્રમ, આઈક્યુ એ ઘણીવાર એક સ્થિર અને અપરિવર્તનશીલ આંક તરીકે જોવામાં આવે છે। જે લોકો, ઘણીવાર તમે સાંભળેલું હશે કે જે લોકોનું આઈક્યુ જેમ હોય એમ જ રહેતું હોય, બરાબર। જેમ કે કોઈ બાળકનું આઈક્યુ છે 120 હોય કે 110 હોય તો એમ જ રહી આજીવન, પણ સાચી એવું નથી, બરાબર। જે બાળકમાં ભવિષ્ય વિશે નકારાત્મક ધારણાઓને બાંધવા તરફ દોરી જાય છે। તો આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જેનું આઈક્યુ ઓછું છે એનો મતલબ એવો નથી કે આ જીવન એનું આઈક્યુ એટલું જ રહેવાનું છે, બની શકે એ પાસાની અંદર એનું આઈક્યુ ઓછું હોય, બીજા પાસાઓની અંદર એનું આઈક્યુ ખૂબ સારું હોય। તો
સ્થિર અને અપરિવર્તનશીલ આંક માનવામાં આવે છે. આ એનો શું છે? મર્યાદા છે. આ મર્યાદાઓના કારણે બુદ્ધિને માત્ર એક જ પરિબળ જેમ કે સ્પીયરમેનનો જી ફેક્ટર તરીકે જોવાને બદલે બહુ પરિબળ સિદ્ધાંત જેમ કે થર્સ્ટનના 7 પ્રાથમિક માનસિક શક્તિઓ અને બહુઆયામી સિદ્ધાંતનો વિકાસ થયો હતો. તો યાદ રાખજો. હવે આ બે લાઇનની અંદર તમારે 2-3 MCQ નીકળી જાય. સ્પીયરમેનનો જી ફેક્ટરનો સિદ્ધાંત, બરાબર છે, જે એક જ આયામ ગણે છે. હવે સ્પીયરમેનનો સિદ્ધાંત છે ને એની મર્યાદાઓ છે, જેવી રીતના તમે મર્યાદા જોઈ છે એ પ્રમાણે. પણ અલગ અલગ ઘણા બધા પરિબળો છે જેની અંદર આપણે 2 મનોવૈજ્ઞાનિક નામ આપેલા છે. એક થર્સ્ટને 7 પ્રાથમિક માનસિક શક્તિઓનો જે સિદ્ધાંત જે આપેલો હતો, બરાબર, અને બહુઆયામી સિદ્ધાંત જે આપણે અત્યારના ભણવાના છે, બરાબર. તમે સબ ટોપિકમાં આપેલું છે એટલે આપણે ડિટેલમાં ભણશી. આને ડિટેલમાં ભણવાની જરૂર નથી, ખાલી તમારે નામ યાદ રાખી લેવાનું છે. થર્સ્ટન છે એને 7 પ્રાથમિક માનસિક શક્તિઓ આપેલી હતી અને સ્પીયરમેનનો જી ફેક્ટરનો સિદ્ધાંત. આ તમને MCQમાં કોઈક વાર પૂછાઈ શકે, બરાબર છે. હવે આપણે મહત્વનો ટોપિક જોવાના છીએ, હાર્વર્ડ ગાર્ડનરનો બહુઆયામી બુદ્ધિનો સિદ્ધાંત. તો તમને ખબર પડી ગઈ હશે કે બહુઆયામી બુદ્ધિનો સિદ્ધાંત જે કોણે આપેલો છે? હાર્વર્ડ ગાર્ડનરે. 1983માં હાર્વર્ડ ગાર્ડનરે તેમના પુસ્તક ફ્રેમ્સ ઓફ માઇન્ડ ધ થિયરી ઓફ મલ્ટિપલ ઇન્ટેલિજન્સ, બરાબર. હવે થિયરી ઓફ મલ્ટિપલ ઇન્ટેલિજન્સ આ યાદ રાખજો. ફ્રેમ્સ ઓફ માઇન્ડ આ તમને બુકનું નામ પણ પૂછાઈ શકે છે. સાલ ના પૂછાય, 1983 જઈ સાલ ન પણ પૂછાય, પણ તમને મનોવૈજ્ઞાનિકનું નામ અને તેનું બુકનું નામ આ પૂછાઈ શકે છે. બુદ્ધિની પરંપરાગત સંકલ્પનાને પડકારી તેમણે દલીલ કરી બુદ્ધિ કોઈ એક એકમ નથી પરંતુ તે અનેક સ્વતંત્ર ક્ષમતાઓનો સમૂહ છે જેમણે બુદ્ધિઓ ઇન્ટેલિજન્સ કહી. ગાર્ડનરે શરૂઆતમાં 7 અને પાછળથી વધુ બુદ્ધિના પ્રકારો સૂચવ્યા છે. યાદ રાખજો, ટોટલ આમાં 8 પ્રકારની તમને બુદ્ધિ આપેલી છે, બરાબર. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. 8 બુદ્ધિના પ્રકાર તમારે ધ્યાનથી જોવાના છે અને વાંચવાના છે, કારણ કે આમાંથી ગમે ત્યાંથી ક્વેશ્ચન આવી શકે છે. એની મુખ્ય ક્ષમતાઓ, વર્ગખંડમાં ઉપયોગી પ્રવૃત્તિઓ, દરેક બાબતે તમને MCQ નીકળી શકે છે. તમને એમ પૂછશે કે આ વસ્તુ હોય તો કયા પ્રકારની બુદ્ધિ છે, એવો તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. એટલે તમારે આખું ટેબલ છે એ યાદ રાખવું પડશે, બરાબર છે. ચાલો હવે આપણે એક એક બુદ્ધિ સમજતા જઈએ. પહેલું છે શાબ્દિક ભાષાકીય બુદ્ધિ. મુખ્ય ક્ષમતા શું છે? શબ્દોની અસરકારક ઉપયોગો, વાંચન, લેખક અને વાર્તા કથન. ઉદાહરણ જેમ કે કવિ, લેખક, પત્રકાર, વકીલ, બરાબર. વર્ગખંડમાં ઉપયોગી પ્રવૃત્તિઓ, વાર્તા લેખન, ચર્ચા સંવાદ, કવિતા પઠન, શબ્દની રમતો. હવે સમજો શું કહેવા માગે છે. 8 પ્રકારની બુદ્ધિ કીધી, બરાબર. 8 પ્રકારમાંથી પહેલા પ્રકારની બુદ્ધિ શું છે કે શાબ્દિક અને ભાષાકીય બુદ્ધિ. આમાં તમને નામ ઉપરથી ખબર પડી ગઈ, જેનું ભાષા પર પ્રભુત્વ હોય, શબ્દો ઉપર પ્રભુત્વ હોય, તેની પાસે શાબ્દિક બુદ્ધિ હોય એવું બની શકે. અને યાદ રાખજો, કોઈ વ્યક્તિમાં એક કરતાં વધારે બુદ્ધિ હોઈ શકે છે. એવું નથી કે ભાઈ એક જ પ્રકારની બુદ્ધિ હોય, 2-3 બુદ્ધિ, 4 બુદ્ધિ, એનાથી વધારે પણ હોઈ શકે છે. પણ એવું પણ ના માનતા કે બધી બુદ્ધિ એક જ વ્યક્તિની અંદર હોય, બધી બુદ્ધિ ન પણ હોય. તો પેલું છે શબ્દોની અસરકારક ઉપયોગ કરવો, જે વ્યક્તિ એવું કરી શકતા હોય, વાંચન કરી શકતા હોય, સારી વસ્તુ લખી શકતા હોય, વાર્તાઓ સારી રીતે કહી શકતા હોય, બરાબર છે. એની પાસે આ શાબ્દિક ભાષાકીય બુદ્ધિ હોઈ શકે છે. જેમ કે કવિ છે, લેખક છે, પત્રકાર છે ને વકીલ, કારણ કે વકીલે છે એ શબ્દોની મારામારીથી કેસ લડતા હોય છે, બરાબર. બીજું છે તાર્કિક ગાણિતિક બુદ્ધિ. તર્ક, વિશ્લેષણ, સમસ્યા ઉકેલ, સંખ્યાનો ઉપયોગ કરવો, મતલબ ગણિત અને રીઝનિંગમાં પાવરફુલ હોય એ તાર્કિક ગાણિતિક બુદ્ધિ એનામાં કહેવાય. જેમ કે વૈજ્ઞાનિક છે, ગણિતશાસ્ત્રી છે, કોમ્પ્યુટર પ્રોગ્રામર છે, જે લોકો કોડિંગ કરતા હોય એની પાસે આ બુદ્ધિ હોય છે. કોયડા ઉકેલ, વૈજ્ઞાનિક પ્રયોગો, વર્ગીકરણ, પેટર્ન શોધવી, આ બધી વસ્તુમાં તાર્કિક ગાણિતિક બુદ્ધિ આવશે. અવકાશીય બુદ્ધિ, બરાબર. સ્પેશિયલ એટલે કે આની અંદર શું આવશે? એવા વ્યક્તિઓ જે કાંઈક કલ્પના કરીને પોતાની નવી વસ્તુ બનાવી શકતા હોય. દ્રશ્યો અને અવકાશની કલ્પના, નકશા, ચાર્ટ સમજવા, આ બધી વસ્તુમાં અવકાશીય બુદ્ધિ આવશે. જેમ કે શિલ્પકાર છે, આર્કિટેક્ટ છે, ચિત્રકાર છે, નાવિક છે, બરાબર. ચિત્રકામ, નકશા વાંચન, મોડેલ બનાવવા, પઝલ ગોઠવવી, આ બધીમાં અવકાશીય બુદ્ધિ આવશે. જો યાદ રાખજો, મોસ્ટ આઈએમપી બુદ્ધિ છે, બરાબર. મોસ્ટ આઈએમપી બુદ્ધિનો મતલબ શું કે આમાંથી વારંવાર પૂછાતું હોય છે અને કન્ફ્યુઝિંગ થાય એવી વસ્તુ તમારાથી પૂછાતી હોય છે. જે વસ્તુ કલ્પના કરી શકતા હોય એની અંદર અવકાશીય બુદ્ધિ આવશે. જેમ કે દ્રશ્ય અને અવકાશની કલ્પના કરી તો તમને ખબર પડી ગઈ હશે. નકશા અને ચાર્ટ સમજવા. પછી શિલ્પકાર છે એ કેમાં આવશે? તમને પ્રશ્ન પૂછે કે શિલ્પકાર કઈ બુદ્ધિની અંદર આવશે? તો અવકાશીય બુદ્ધિની અંદર આવશે. આર્કિટેક્ટ છે, કારણ કે શિલ્પકાર ને આર્કિટેક્ટ છે એ શું કરતા હોય? પોતાના મગજમાં અલગ અલગ વિચારો બનાવી અને
કામ કરતા હોય. ચિત્રકાર પણ એવું જ કરતા હોય. અલગ અલગ ફેમસ ચિત્રકાર છે, બરાબર, પિકાસો છે, પછી બીજા અલગ અલગ જેમ કે ઓલું લિયોનાર્ડો ધ વિન્ચી, બરાબર, તેને મોનાલિસાનું પેઇન્ટિંગ બનાવેલું હતું, અત્યારે કરોડો રૂપિયાની કિંમત છે એની. તો આ બધામાં અવકાશી બુદ્ધિ હતી, જે કંઈક અલગ જ વસ્તુ વિચારીને પોતે કેનવાસ ઉપર ઉતારી શકતા હોય. અને એક નાવિક છે, કારણ કે એવી રીતના કામ કરી શકતા હોય એટલા માટે. હવે શારીરિક, જેને કાયિક બુદ્ધિ કહેવાય, એમાં કાયા ઉપર આધારિત રાખો, જેની પાસે શરીરની કુશળતા હોય. આ કોઈ મગજની વાત નથી, પણ વસ્તુ શું છે કે શરીરમાં એનો બાંધો એવો છે કે એની પ્રકારની બુદ્ધિ વિકસાવેલી છે. જેમ કે શરીરની કુશળતાપૂર્વક ઉપયોગ કરવો, હલનચલન પર નિયંત્રણ કરવું, આ બધી વસ્તુ. જેમ કે નૃત્યાંગના, ખેલાડી, સર્જન, કારીગર, આ બધા. કારીગર અને સર્જન, સર્જનનો મતલબ શું કે જે સર્જરી કરી શકતા હોય, બરાબર, એ વ્યક્તિની વાત કરેલી છે. ખેલાડી, સ્પોર્ટ્સમાં કોઈ પણ વ્યક્તિ હોય એની વાત કરેલી છે. પછી જે સારો ડાન્સ કરી શકતા હોય, કારીગરો કોઈ વ્યક્તિ હોય, બરાબર, આ પોતાના શરીરનો ઉપયોગ કરી અને બહુ સારું કામ કરી શકતા હોય છે. જો નાચી તો બધી શકે, પણ સારું નાચવું એ અલગ વસ્તુ છે, બરાબર. રમી બધી શકે, પણ સારી રીતે રમવું, બરાબર, એ એક આખી અલગ વાત છે. તેની પાસે શારીરિક કાયિક બુદ્ધિ હોય છે. અભિનય, રમતગમત, હસ્તકલા, શારીરિક પ્રયોગો, આ બધામાં શું આવશે? શારીરિક બુદ્ધિ આવશે. સંગીત, તાલબદ્ધ, સંગીતના સૂર, લય, તાલને સમજવા અને રચવા. જેટલા પણ સંગીતકાર, ગાયક અને વાદક છે, જે અલગ અલગ આ સંગીતના સાધનો જેનો ઉપયોગ કરી શકતા હોય, એના સૂર, પછી જે તમને ખબર તો મ્યુઝિક ડાયરેક્ટર હોય, આ બધાની અંદર સંગીત તાલબદ્ધ બુદ્ધિ હશે. ગીત, ગાન, વાદ્યવાદન, કવિતામાં તાલ શોધવો, સંગીત સાંભળવું, આ બધી વસ્તુ આની અંદર આવશે. પછી આંતરવૈયક્તિક અને આંતવૈયક્તિક, આ બે બુદ્ધિ ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે આમાં નામની અંદર મારામારી છે, બરાબર. આંતરવૈયક્તિકનો મતલબ શું? અન્ય વ્યક્તિઓની લાગણીઓ, હેતુઓ અને ઈચ્છાઓને સમજવી. મતલબ કે તમે જે બીજા વ્યક્તિઓને સમજી શકો તો એને આંતરવૈયક્તિક કહેવાય. જેમ કે આપણા જેવા વ્યક્તિ, મારા જેવા વ્યક્તિ, બરાબર. શિક્ષક, કારણ કે એ બીજાઓને સમજીને કામ કરતા હોય. નેતા છે, સલાહકાર છે, સામાજિક કાર્યકર છે, આ સમાજ માટે કામ કરતા હોય, બીજાના વ્યક્તિઓની જે ભાવનાઓ છે એને સમજી શકતા હોય. હવે આપણે વર્ગખંડમાં શું કામ કરી શકીએ? જૂથ ચર્ચા કરી શકીએ, સહયોગી પ્રોજેક્ટ કરી શકીએ, ભૂમિકા ભજવણી, જેને રોલ પ્લે કહેવાય, એ કરી શકતા હોય આપણે. આંતરવૈયક્તિક બુદ્ધિ, એનો મતલબ શું છે? પોતાની જાતને, પોતાની લાગણીઓ અને ક્ષમતાઓને સમજવી. મતલબ કે પોતાની જાતને સમજવી, આને શું કહેવાય છે? આંતરવૈયક્તિક બુદ્ધિ. ફિલસૂફી, મનોવૈજ્ઞાનિક અને લેખક, જે લોકોએ આ બધી વસ્તુ લખેલી છે બુદ્ધિ વિશે કે નાની મોટી વસ્તુ, એ પોતે મનોવૈજ્ઞાનિક છે, બરાબર. તેની અંદર શું હશે? આંતરવૈયક્તિક બુદ્ધિ હશે. ફિલસૂફ, બરાબર, જેને ફિલોસોફર કહેવાય આપણે. એક લેખક છે, તો લેખક છે બેની અંદર આવશે. લેખક કેમાં આવશે? એક શાબ્દિક બુદ્ધિની અંદર આવશે અને આંતરવૈયક્તિક બુદ્ધિની અંદર આવશે. ડાયરી લેખન છે, આત્મચિંતન છે, વ્યક્તિક લક્ષ્યો નક્કી કરવા, આ બધી વસ્તુ. ડાયરી લેખન જો તમે કરતા હો તો સારું કહેવાય. હું પણ કરું છું. રોજ રોજ તમારે સાથે જે ઘટનાઓ બનેલી હોય એ તમારે ક્યાંક એક ચોપડા ઉપર એક 2-4 લાઈનની અંદર લખી નાખવું, એને ડાયરી લેખન કહેવાય, બરાબર છે. આત્મચિંતન કરવું, શાંતિથી બેસીને પોતાના વિશે વિચારવું કે કયા ગુણ સારા છે, ક્યાં ખરાબ છે, કેમાં સુધારો લઈ આવવો જરૂરી છે, આ બધી વસ્તુ આંતરવૈયક્તિકની અંદર આવશે. પ્રકૃતિવાદી, 8મો પ્રકાર છેલ્લેથી ઉમેરેલો છે, બરાબર. સાવિધિ, જે તમને ખબર જ પડી હશે નામ ઉપરથી. પ્રકૃતિ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને સમજવી અને વર્ગીકૃત કરવી, બરાબર. મતલબ કે નેચર સાથે જોડાયેલો વ્યક્તિ છે એ આ બુદ્ધિની અંદર આવશે. જીવ વૈજ્ઞાનિક, ખેડૂત, પર્યાવરણવિદ, આ બધાની અંદર આવે. બગીચા કામ, પ્રકૃતિ, પ્રવાસ, પ્રાણીઓ અને વનસ્પતિઓનું નિરીક્ષણ કરવું, આ બધું આપણી આ શું છે? એક્ટિવિટી છે, તમે બાળકોને કરાવી શકો છો, બરાબર છે. જીવ વૈજ્ઞાનિક છે, જે લોકો બોટનીમાં જતા હોય, બાયોલોજીની અંદર તમને ખબર હશે બોટનીનો એક પ્રકાર છે. જે લોકોએ MSc કરેલું હોય, BSc કરેલું હોય, એની અંદર બોટની આવતું હોય છે, ઝૂલોજી આવતું હોય છે. તો ઝૂલોજી ને બોટનીની અંદર આ બધી વસ્તુ આવતી હોય, બરાબર. તો પછી ખેડૂત છે, એગ્રીકલ્ચરનું કોઈ કામ કરતા હોય, પર્યાવરણવિદ હોય, એ પ્રકૃતિવાદી બુદ્ધિની અંદર આવશે. તો 8 બુદ્ધિ ધ્યાનથી જોઈ લેજો. ના સમજાય તો ફરીથી વિડીયોને પ્લે કરીને સમજી લેજો, બરાબર છે. બાકી મારા ખ્યાલ પ્રમાણે તમને વ્યવસ્થિત સમજાવી દીધું છે. શૈક્ષણિક ફલિતાર્થ શું છે? ગાર્ડનરનો સિદ્ધાંત શિક્ષણમાં જ ક્રાંતિકારી ફેરફાર સૂચવે છે. તે શિક્ષકોને સમજવા મદદ કરે છે અને દરેક બાળકને પોતાની રીતે બુદ્ધિશાળી છે. વર્ગખંડમાં વિવિધ પ્રકારની બુદ્ધિને અનુરૂપ પ્રવૃત્તિઓનું આયોજન કરવાની તમામ વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતા મુજબ શીખી શકે છે અને સફળતાનો અનુભવ કરી શકે છે. હજુ એક વસ્તુ ધ્યાનથી સાંભળજો. જો ગાર્ડનર છે ને, બરાબર, આની પહેલાં અલગ અલગ વ્યક્તિ અલગ અલગ બુદ્ધિ આપેલી હતી.
અને તેથી આપણે એવું વિચારતા હતા કે બુદ્ધિ એક જ પ્રકારની હોય. તો હાવર્ડ ગાર્ડનરે શું કીધું ખબર છે કે ભાઈ તમે બધા સાઈડ માર્યો, હું જે કહું નહીં સાચું. એણે શું કીધું કે ભાઈ 8 અલગ અલગ પ્રકારની બુદ્ધિ છે. કોઈ વ્યક્તિ છે એ ગણિતમાં અથવા તો ભાષામાં સારો ના હોય, બરાબર, કે ભાઈ એને સોશિયલ સાયન્સ ન ફાવતું હોય, એ કોઈ ઇંગ્લિશ છે, ગુજરાતી છે, મતલબ કે કોઈ ભાષા છે એને લખતા વાંચતા ના ફાવતી હોય, એને ગણિતમાં વસ્તુ ના ફાવતી હોય, તો એનો મતલબ એમ નથી કે એ ઠોઠ વિદ્યાર્થી છે, બરાબર, કે એને કંઈ આવડતું જ નથી, એ મંદ બુદ્ધિ છે, એવું નથી. દરેક બાળકની અંદર કાંઈક ને કાંઈક તો બુદ્ધિ આવેલી છે. તમે યાદ રાખજો, 8 એ 8 પ્રકારની અંદર દરેક પ્રકારની બુદ્ધિ આવી જાય છે, બરાબર. આનાથી ઉપર તો અત્યાર સુધી કંઈ સુધારી નથી. એટલે તમે પણ આની અંદર કોકને કોકમાં આવી જશો. મંદ બુદ્ધિ બાળક પણ આની અંદર ક્યાંક ને ક્યાંક આવી જશે, કારણ કે એમાં કાંઈક તો બુદ્ધિ હશે જ. છેલ્લે બાકી એને કાંઈ ના આવડતું હોય તો એને વનસ્પતિનું કામ કરવું બહુ ગમતું હોય, બરાબર છે, એણે કાંઈ ક્રિએટિવિટી કરવી ગમતી હોય. તમે તારે જમીન પર પિક્ચર જોયું હોય તો, સિતારે જમીન પરની વાત નથી કરો, તારે જમીન પરની વાત કરો, સૌથી પહેલું પિક્ચર, બરાબર. એમાં જે બાળક છે જેના વિશે આખું પિક્ચર બનેલું છે, બરાબર, એને આંકડા ખબર નથી પડતી અને એ સ્પેશિયલ ચાઇલ્ડ છે, એના અક્ષર જે બધા ઊંધા દેખાય છે. એના વિશે પણ આપણે આગળ સમજવાના છીએ, એક ટોપિક છે જ, બરાબર, ત્યાં તમે સમજાવીશ બધી વસ્તુ શું છે. પણ હવે એ તમને ખબર હોય તો કંઈ ક્રિએટિવિટી ઘણી બધી કરી શકે છે. એ આરામથી ચિત્ર બનાવી શકે સારામાં સારું. પછી એને પાણીની બોટ બનાવી નાખી હતી, તમને ખબર હોય તો એ ક્રિએટિવિટી એની અંદર છે. તો એ કેમાં આવશે? હવે તમને આવો પ્રશ્ન પૂછાઈ શકે તો એ કેની અંદર આવશે જે ક્રિએટિવિટી કરી શકે છે, બરાબર. તો 8 પ્રકારમાં તમને ખબર પડી ગઈ હશે કે એ વ્યક્તિ છે એ અવકાશીય બુદ્ધિની અંદર આવી શકે, કે જે આવી રીતના સર્જનાત્મક કંઈક કાર્ય કરી શકે છે. પછી સિવાય સર્જન, બરાબર, શારીરિક કોઈ પણ સર્જન હોય એ આની અંદર પણ આવી શકે છે. તો તમને આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. ચાલો હવે આપણે એમસીક્યુની વાત કરીએ. એમસીક્યુ ખૂબ જ જોરદાર છે, ધ્યાનથી બધા એમસીક્યુ જોઈ લેજો, બરાબર. અને તમને ખબર છે તમારે શેર કરવાનો છે વિડીયોને. જો વિડીયો ઉપર છે ને વ્યૂઝ સાચે ઘણા ઓછા આવે છે, દિલ્હી કોને સાચે વ્યૂઝ ઘણા ઓછા આવે છે. મને એવું હતું કે 5-7 હજાર 10 હજાર વ્યૂઝ આવવા જોઈએ, કારણ કે આટલી સારી સિરીઝ તમારા માટે લઈ આવું છું. સારામાં સારા ટોપિક છે અને ડિટેલમાં સમજાવું છું, એવું નથી કંઈ બાકી રાખી દઉં છું. સારામાં સારી રીતે સમજાવું છું અને એમસીક્યુ પણ સોલ્વ કરાવું છું. આની અંદર તમને પાછલા વર્ષમાં પૂછાયેલા એમસીક્યુ પણ જોવા મળશે, બરાબર. તમારે શું કરવાનું છે, ગમે એ ગ્રુપની અંદર તમે શેર કરો, બરાબર. અત્યારે એવું હોય ને તો તમે ઘરમાં જેટલા ફોન હોય ને, તમારા મમ્મી પપ્પાના, ભાઈ બહેનના અથવા તો હસબન્ડ વાઈફના કોઈ પણ ફોન હોય, દરેક ફોનની અંદરથી તમે કાંઈ પણ કમેન્ટ કરી શકો છો, બરાબર. થમ્સઅપ આપી દો કમેન્ટની અંદર, વિડીયોને હાઈપ આપી દો, એટલે બીજા લોકો સુધી વિડીયો પહોંચી શકે. બધાય લાઈક કરી નાખો, બધેમાં સબસ્ક્રાઈબ કરી નાખો. આવું પણ તમે કરી શકો છો બીજાને ના મોકલવા કરતાં. તો થોડોક મને પણ સપોર્ટ રહે અને મારો વિડીયો બીજા લોકો સુધી પહોંચે, બરાબર. તમને ખબર જ છે કે આની અંદર કોઈ પૈસાનો સ્વાર્થ નથી, રૂપિયાનો સ્વાર્થ નથી, ખાલી તમારા માટે સારી વસ્તુ મારે પ્રોવાઈડ કરવી છે, એટલે તમને આપું છું. ચાલો, સૌથી પહેલો એમસીક્યુ છે બુદ્ધિઆંક. આઈક્યુની સંકલ્પનાની મુખ્ય મર્યાદા શું છે? તે ગણતરીમાં ખૂબ જટિલ છે, તે માત્ર પુખ્ત વયના લોકો માટે જ ઉપયોગી છે, તે સાંસ્કૃતિક રીતે પક્ષપાત હોઈ શકે છે અને સર્જનાત્મકતાને માપતો નથી. તો ઓપ્શન નંબર સી આવશે કે એની મુખ્ય મર્યાદા આ છે. હાવર્ડ ગાર્ડનરના બહુઆયામી સિદ્ધાંત, બુદ્ધિના સિદ્ધાંત મુજબ એક સફળ સેલ્સમેન કયા પ્રકારની બુદ્ધિ મુખ્યત્વે જોવા મળે? સફળ સેલ્સમેન, જુઓ, સેલ્સમેન એટલે શું કે બીજા વ્યક્તિઓ સાથે વાત કરતો હોય વારંવાર, બરાબર. તો એમાં કઈ આવશે? તાર્કિક ગાણિતિક આવશે, વ્યક્તિક આવશે, આંતરવ્યક્તિક આવશે કે શાબ્દિક ભાષાકીય આવશે? ચાલો, સેલ્સમેનની વાત કરી છે. ચાલો હવે તમે સમજો આ 8 બુદ્ધિના પ્રકારમાંથી સેલ્સમેન કેની અંદર આવી શકે છે, કારણ કે આમાં તો સેલ્સમેનનો કોઈ છે એ નામ નથી આપેલું. તમને આવું કોઈ પણ પ્રશ્ન પૂછે કે તમારે વિચારવાનું છે આમાં. તો ઓપ્શન નંબર સી, આંતરવ્યક્તિક. મેં તમને વાત કરેલી હતી. શું કામ ઓપ્શન નંબર સી? કારણ કે પોતાની આમાં આવશે અન્ય વ્યક્તિઓની લાગણીઓ, હેતુઓ અને ઈચ્છાઓને સમજવી, બરાબર. જેમાં શિક્ષક, નેતા, સલાહકાર, સામાજિક કાર્યકર, સેલ્સમેન પણ આની અંદર આવે, આંતરવ્યક્તિક, કારણ કે એ બીજા વ્યક્તિઓ સાથે વાત કરી શકે સારી રીતે, આટલી સારો સેલ્સમેન બની શકું, બરાબર. એટલે મેં તમને કીધું હતું કે આ વખતના જે એમસીક્યુ છે એ કેવા છે, થોડાક ટ્રિકી છે, બરાબર. દરેક વસ્તુ સહેલી ના હોય, દરેક વખતે તમારે બધી વસ્તુ વાંચવી જરૂરી છે. સ્પીયરમેનના બુદ્ધિના સિદ્ધાંતમાં જી ફેક્ટર શું સૂચવે છે? જીનો મતલબ શું? સ્પીયરમેનના બુદ્ધિના સિદ્ધાંતમાં જી એટલે શું? તો ઓપ્શન નંબર એ, સામાન્ય બુદ્ધિ, જનરલ ઇન્ટેલિજન્સ, બરાબર. ફરીથી એકવાર સમજાવી દઉં. જો આ તમને આપેલું હતું,
સ્પીયરમેનની બુદ્ધિ, જેમાં જી ફેક્ટર તમને આપેલું છે, બરાબર. જી ફેક્ટરમાં જનરલ બુદ્ધિ, સામાન્ય બુદ્ધિ એની વાત કરેલી છે. તો એક વસ્તુ તમારે યાદ રાખવાની છે, કારણ કે જનરલ બુદ્ધિ છે, સામાન્ય બુદ્ધિ, એ સ્પીયરમેનનો એક નેગેટિવ પોઈન્ટ છે, કારણ કે એને બધી બુદ્ધિને સિંગલ એકની અંદર જ આપી દીધી હતી, એટલા માટે. એના પછીનો, એક બાળક છોડ અને પ્રાણીઓના વર્ગીકરણમાં ખૂબ જ રસ ધરાવે છે, તો ગાર્ડનરના મતે તેમાં કઈ બુદ્ધિ પ્રબળ છે? સાવ સહેલો, છોડ અને પ્રાણી, તો શું આવે? પ્રકૃતિવાદી બુદ્ધિ, ઓપ્શન નંબર સી. ચાલો, તમે એમસીક્યુ, જે લોકો એમસીક્યુ ડાયરેક્ટ જોતા હોય તો ડાયરેક્ટ ના જોતા, બરાબર છે. વિડીયોને પોઝ કરીને અને શાંતિથી બેસીને એકવાર પેન પેપર લઈ 10 જ એમસીક્યુ છે, શાંતિથી બેસીને એમસીક્યુ છે એ જ્યાં તમે જાતે લખજો, એટલે તમને ખબર પડે તમને કેટલા માર્ક આવે છે. અને કમેન્ટ પણ કરી નાખો કે સાહેબ મને 10માંથી 5 એમસીક્યુ સાચા પડ્યા, 10 સાચા પડ્યા, 9 સાચા પડ્યા, ખોટા પડ્યા તો ક્યાં ખોટા પડ્યા એ પણ તમે કહી શકો છો મને, બરાબર છે. તો એ તમારા માટે જ ફાયદો રહેવાનો, અને બીજા લોકોને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ આટલી મહેનત કરે છે કે હું પણ કરું. તમારા કમેન્ટ લીધે બીજા લોકો પણ આગળ વધી શકે. ચાલો, 5મો, બુદ્ધિ કસોટીઓને જ બુદ્ધિ કસોટીઓ જે માપે છે તે આ વ્યાખ્યા બુદ્ધિના કયા દ્રષ્ટિકોણને દર્શાવે છે? બહુઆયામી બુદ્ધિ દ્રષ્ટિકોણ, સંક્રિયાત્મક અને માપનલક્ષી દ્રષ્ટિકોણ, સામાજિક સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ કે ભાવાત્મક દ્રષ્ટિકોણ? ફરીથી ધ્યાનથી વાંચો શું લખેલું છે. બુદ્ધિ કસોટીઓ જે માપે છે તે, બુદ્ધિ કસોટીઓ જે માપે છે તે એને બુદ્ધિ કહેવાય. તો આ વ્યાખ્યા કયા દ્રષ્ટિકોણ દર્શાવે? આ વ્યાખ્યામાં કયો દ્રષ્ટિકોણ છે? ચાલો, ઓપ્શન નંબર આવશે બી, માપનલક્ષી દ્રષ્ટિકોણ, કારણ કે એ માપે છે, બરાબર. બહુઆયામીમાં માપન નથી આવતું. શું કામ? કારણ કે અલગ અલગ 8 પ્રકારની બુદ્ધિ છે, તમે કોને માપશો, બરાબર છે. વિદ્યાર્થીઓને જે ગમે એ જેમાં સારું હોય એનામાં એ બુદ્ધિ હોય, એ સિમ્પલ વસ્તુ છે બહુઆયામી બુદ્ધિની અંદર. પણ સંક્રિયાત્મક અને માપનશીલ દ્રષ્ટિકોણ છે એની અંદર તમારે બુદ્ધિને માપવાની હોય છે. આગળ, પોતાની શક્તિઓ અને નબળાઈઓને સમજવાની ક્ષમતા કયા પ્રકારની બુદ્ધિ સાથે સંબંધિત છે? પોતાની શક્તિઓને તમારે તમારી અંદર જોવાનું છે, બરાબર છે, કે મારામાં કેટલી ક્ષમતા છે, મારામાં કેટલી નબળાઈ છે. તો મેં તમને 2 બુદ્ધિની વાત કરી હતી, આંતરવ્યક્તિક અને આંતરવ્યક્તિક. તો આંતરવ્યક્તિકનો મતલબ શું? કે જે બીજાઓને સમજી શકે, પોતાને સમજી શકે, એને આંતરવ્યક્તિક કહેવાય. ઇંગ્લિશની અંદર એને ઇન્ટરપર્સનલ કહેવાય. એક ઇન્ટ્રાપર્સનલ હોય, એક ઇન્ટરપર્સનલ હોય. તો પહેલું છે એને ઇન્ટરપર્સનલ કહેવાય અને બીજું છે એને ઇન્ટ્રાપર્સનલ કહેવાય, બરાબર છે. ઓપ્શન નંબર બી આવશે. ગાર્ડનરનો સિદ્ધાંત શિક્ષકોને શું સૂચવે છે? સાવ ઇઝી ક્વેશ્ચન છે, આ તમને જોઈને જ આવડી જાય, કારણ કે આમાં નેગેટિવ પોઈન્ટ છે તમે કાઢી શકો છો. વર્ગના તમામ વિદ્યાર્થીઓને એક જ પદ્ધતિથી ભણાવવું જોઈએ, તો ખોટી વાત છે. એક પદ્ધતિ ના હોય કોઈ માટે. માત્ર તાર્કિક અને ભાષાકીય બુદ્ધિ પર ધ્યાન આપવું, એ વાત પણ ખોટી છે, બરાબર. જનરલી શિક્ષકો આવું જ કરતા હોય કે ભાઈ ગણિત તમને આવડે છે, કે વિજ્ઞાન આવડે છે, ભાષા આવડે છે, કારણ કે આપણે એ જ 5-7 વિષયો ભણાવવાના હોય છે, બરાબર. તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું કે એ વાત ખોટી કહેવાય. દરેક બાળકની વિશિષ્ટ પ્રતિભાને ઓળખીને વિવિધ શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ. તો ઓપ્શન નંબર સી એકદમ કરેક્ટ રહેવાનો છે. બુદ્ધિ જન્મજાત અને સ્થિર છે, તેમાં કંઈ ફેરફાર થતો નથી, તો વાત સાવ ખોટી છે, એમાં ફેરફાર થાય છે. એક વસ્તુ યાદ રાખજો, કોકવાર છે ને મગજનું ડેવલપમેન્ટ છે એ અમુક ઉંમર પછી થાય, કોકવાર 10-12 વર્ષથી થઈ જાય ને કોકવાર એને 20-25 વર્ષમાં લાગી જાય. એ વસ્તુ ધ્યાનમાં રાખજો, બરાબર છે. એટલે એવું નથી કે કોઈ પણ વ્યક્તિનું બુદ્ધિ છે એ એમને જ રહેતી હોય, એમાં ફેરફાર તમને જોવા મળી શકે. ઓપ્શન નંબર સી. ચલો, નીચેનામાંથી કયું જોડકું યોગ્ય રીતે જોડાયેલું નથી? સચિન તેંડુલકર શારીરિક કાયિક બુદ્ધિ, લતા મંગેશકર સંગીત તાલબદ્ધ બુદ્ધિ, આલ્બર્ટ આઇન્સ્ટાઈન આંતરવ્યક્તિક બુદ્ધિ, રવિન્દ્રનાથ ટાગોર શાબ્દિક ભાષાકીય બુદ્ધિ. હવે આ વ્યક્તિ કોણ છે, એને શું કામ કરેલું છે અને સામે એની પાસે બુદ્ધિ કેવી છે એના ઉપર તમારે વિચારવું પડે. કારણ કે અત્યારે તમને આ 4 વ્યક્તિના નામ આપેલા છે, આના પછી તમને બીજા વ્યક્તિના નામ પણ આપેલા હોય, એટલે તમને વ્યક્તિઓ વિશે પણ ખબર હોવી જરૂરી છે. જો કે તમને ફેમસ વ્યક્તિને જ નામ આપશે એટલે ચિંતા ના કરતા. સચિન તેંડુલકર છે એ ક્રિકેટના ભગવાન કહેવાય છે, બરાબર, એટલે એની પાસે શારીરિક બુદ્ધિ હોય, બહુ સાચી વાત છે. લતા મંગેશકર સંગીત તાલબદ્ધ બુદ્ધિ, એ પણ સાચી વાત છે, બરાબર, કારણ કે સંગીતમાં એ સારા જે ગીત છે એ ગાઈ શકે છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન આંતરવ્યક્તિક બુદ્ધિ, રવિન્દ્રનાથ ટાગોર શાબ્દિક ભાષાકીય બુદ્ધિ. રવિન્દ્રનાથ ટાગોર જેને શું કરેલું હતું, અલગ અલગ બુક લખેલી છે, બરાબર, ગીત લખેલા છે, તો શાબ્દિક ભાષાકીય બુદ્ધિને પાસે હશે જ. એટલે ઓપ્શન નંબર ડી સાચો છે, એ સાચો છે. બી પણ સાચો છે.
સીમાં પ્રોબ્લેમ છે. ઓપ્શન નંબર સી એનો જવાબ આવશે, કારણ કે આ જોડકું ખોટું છે. તો સાચું શું છે? આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે એ પોતે શું કોણ હતા? એ વૈજ્ઞાનિક હતા. તો વૈજ્ઞાનિક કેની અંદર આવતી તમને ખબર હોવી જોઈએ, બરાબર. વૈજ્ઞાનિક બે વ્યક્તિની અંદર આવવા જોઈએ જનરલી. પહેલાં તો આવશે આંતરવ્યક્તિક બુદ્ધિની અંદર, જેમાં ફિલસૂફી મનોવૈજ્ઞાનિક લેખક હોઈ શકે છે, બરાબર, કારણ કે એને પોતાને આઇન્સ્ટાઈને જે રિસર્ચ પેપર પબ્લિશ કર્યા છે, બરાબર, ઘણી બધી શોધખોળ કરી છે. બીજી વસ્તુ કે એની અંદર તાર્કિક ગાણિતિક બુદ્ધિ પણ છે, કારણ કે વૈજ્ઞાનિક છે એટલે સૌથી પહેલી બુદ્ધિ એની પાસે આ છે, તાર્કિક ગાણિતિક. કારણ કે ફિઝિક્સના ફિઝિક્સમાં જે બહુ સારું કામ કરેલું છે, બરાબર. ફિઝિક્સના રાજા તો ના કહી શકાય, કારણ કે ફિઝિક્સના રાજા તો સ્ટીફન હોકિંગ છે, પણ એને ફિઝિક્સની અંદર ઘણું સારું કામ કરેલું છે. થિયરી ઓફ રિલેટિવિટી, પછી E = mc², આ બધી વસ્તુ એની ગણતરી જ છે. તો તાર્કિક ગાણિતિક બુદ્ધિ એની અંદર આઇન્સ્ટાઈનની અંદર હોય છે. ચલો હવે આપણે આગળ વાત કરીએ. એના પછીનો થર્સ્ટનના બુદ્ધિના સિદ્ધાંતમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો થર્સ્ટનની વાત કરીએ, બરાબર છે. તો થર્સ્ટને અલગ અલગ બુદ્ધિના પ્રકાર આપેલા હતા, પણ જેની અંદર ભાવાત્મક બુદ્ધિની ક્ષમતા નથી. એને શાબ્દિક, તાર્કિક, સ્મૃતિ આ બધી વસ્તુ આપેલી હતી કે ભાઈ શબ્દમાં કોઈની પકડ છે. પછી તાર્કિક એટલે કે જે મગજથી વિચારી શકે છે, જેની પાસે સ્મૃતિ ક્ષમતા એટલે કે સારી રીતે યાદ રાખી શકે છે. પણ ભાવાત્મક બુદ્ધિ, ભાવાત્મક ક્ષમતા, ઇમોશનલ જે કેપેબિલિટી છે એની વાત નથી કરે થર્સ્ટને, બરાબર. એના વિશે તમારે કાંઈ જાજો ડિટેલમાં જવાની જરૂર નથી, બરાબર, કારણ કે એટલું બધું પૂછાતું નથી. આ તો એકાદ MCQ એટલે તમને આપી દીધું છે. ક્લિયર છે? ખાલી તમે યાદ રાખી લેજો આના વિશે. 10મો બહુઆયામી બુદ્ધિનો સિદ્ધાંત કઈ બાબતને નકારે છે? બુદ્ધિને માપી શકાય છે. બુદ્ધિ અનેક પ્રકારની હોય છે, એ વાત સાચી છે. બહુઆયામી છે એટલે બુદ્ધિ એક એકીકૃત અને સાર્વત્રિક ક્ષમતા છે. પર્યાવરણ બુદ્ધિના વિકાસ પર અસર કરે છે. તો ઓપ્શન નંબર આવશે સી, બરાબર. સી થોડોક કોપીરાઇટ જેવો થઈ ગયો છે, બરાબર. બુદ્ધિ એકીકૃત અને સાર્વત્રિક ક્ષમતા છે. તે વાત ખોટી છે. સાર્વત્રિક ક્ષમતા નથી, એકીકૃત નથી, અલગ અલગ આયામ છે એના, બરાબર. માપી શકાય એ વાત સાચી છે. એ વાત ખોટી નથી કે માપી નથી શકાતી, બરાબર, પણ કઈ બુદ્ધિ જે પ્રમાણે તમારે એને માપવાની રહેશે. તો ઓપ્શન નંબર સી આવશે. ચલો આ વિડીયો અત્યારે આપણે પૂરું થઈ જાય, બરાબર છે. આના પછીનો ટોપિક પણ તમે જોઈ શકો છો સામે છે જ, જેની અંદર આપણે બાળકોમાં વિકાસ, ભાષા અને વિચાર આ બધી વસ્તુ જોવાના છે. જીન પિયાજે આવશે, પછી એ સિવાય લેવ વાઇગોસ્કી આના પહેલાં આવી ગયા હતા, એના વિશે પણ આવશે, બરાબર છે. એ પણ આપણે સમજવાની છે. ટેટ 2 માટે પણ આ છે જ, એટલે આ દરેક વસ્તુ ટેટ 1 અને ટેટ 2 બંનેને લાગુ પડશે. બધી વસ્તુ એકવાર ધ્યાનથી જોઈ લેજો. વિડીયો ગમે છે તો લાઇક કરી જ નાખજો, બરાબર. 10% લોકો માંડ લાઇક કરતા હોય તો મને મજા આવે, બરાબર. આટલી મિનિટ જો તમારા માટે કોઈ કરતું હોય, તમે જો કોઈના માટે કરતા હોય કોઈ વ્યક્તિ લાઇક ના કરો, તમને ગમવાનું છે? નથી ગમવાનું, બરાબર. તો મને એવું લાગે કે ભાઈ આટલી મહેનત કરું છું તો એ તમારા માટે કરું છું, ફ્રી ઓફ કોસ્ટમાં કરું છું, તો થોડુંક છે એ સપોર્ટ તમારે પણ કરવાનો રહેશે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.